હિંમતનગરમાં બીઝેડ કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। રોકાણકારોના કરોડો રૂપિયા લઈને સંચાલકો ફરાર થયા છે। ઊંચા વળતરના નામે 3.42 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। 10% માસિક વળતરની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી છે। 3 થી 10% સુધીનું ઊંચું વ્યાજદર આપનાર ઓફિસને તાળાબંધી કરવામાં આવી। પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમારે આ પોન્ઝી સ્કીમ મામલે ફરિયાદ નોંધાવી છે। સાબરકાંઠા જિલ્લામાં અનેક લોકોને એજન્ટ બનાવી રોકાણ કરાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। રોકાણકારોએ કરેલ ડિપોઝિટ રકમ પોન્ઝી સ્કીમમાં ફસાઈ છે। સાબરકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી લોભિયા ટોળકી પલાયન થઈ છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 3 લોભિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। ફોલારી પર સંવાદદાતા ચિરાગ જોડાયા છે। ચિરાગ, આજે લોભામણી લાલચો આપતી અને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી જે ટોળકી હતી, કેટલા લોકો તેમાં હતા, કેટલા કરોડોનું તેઓએ આ રીતે કૌભાંડ કર્યું છે અને હાલ તેઓને પકડવા માટે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં એઆર કન્સલ્ટન્સી નામની જે પેઢી છે તેની સામે છેતરપિંડીની ફરિયાદ છે તે નોંધાઈ છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે આ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને ભૂગર્ભમાં જનારા લોભિયાઓ છે તે લોકોની વિરુદ્ધમાં એક રોકાણકારે ફરિયાદ નોંધાવી છે। પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના જે રોકાણકાર છે તેને આ પોન્ઝી સ્કીમની અંદર રોકાણ કર્યું હતું ને જે બેંક જો વ્યાજ દર આપવામાં આવતું હોય છે તેનાથી વધુ કે માસિક 3 થી 10% જેટલી વ્યાજની જે રકમ છે તે આપવામાં આવતી હતી ને લોભામણી આ સ્કીમની જાહેરાત છે તે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કરવામાં આવતી હતી। લોકોને વધુમાં વધુ રૂપિયાનું રોકાણ થાય અને લોકોના જે એજન્ટો સહિત જે રોકાણકારો છે તે આ કંપની અને પોન્ઝી સ્કીમ સામે પ્રેરિત થાય તે પ્રમાણેની જાહેરાત છે તે કરવામાં આવતી હતી। જે પ્રમાણે સોશિયલ મીડિયા સહિત જે એજન્ટો છે તે લોકોની સાથે પણ આ 3% થી 10% ને એજન્ટોને ઊંચું જે ટકાવારી છે તે કમિશન આપવાની વાત છે તે કરવામાં આવતી હતી। ત્યારે એઆર કન્સલ્ટન્સી નામની જે પેઢી છે તેની સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આ જે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મળે તે દાખલો છે તે અહીંયા સાચો પુરવાર થયો છે અને આ લોભિયાઓ છે તે સાબરકાંઠા જિલ્લામાં કરોડોનું ફુલેકું ફેરવીને ભૂગર્ભમાં ઉતર્યા છે। જ્યારે હિંમતનગર પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ સહિત છેતરપિંડીની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જે પ્રમાણે પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના જે રોકાણકાર છે તેમને 3 કરોડ 42 લાખ 91,000 જેટલું જે આ પોન્ઝી સ્કીમની અંદર રોકાણ કર્યું હતું ને તેમની મૂડી સહિત જે વ્યાજ તે છે સમયસર પરત ન મળતા હવે એ ડિવિઝન પોલીસ મથકે જે 3 લોભિયા છે અજયસિંહ રજુસિંહ મકવાણા સહિત રજુસિંહ લાલસિંહ મકવાણા અને વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા આ 3 જે લોભિયા છે તે લોભિયાઓ વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જ્યારે પોલીસે ફરિયાદ નોંધીને આ લોભિયાઓને જેલના સળિયા પાછળ ધકેલવાના ચક્રો છે તે ગતિમાન કર્યા છે। ત્યારે પોલીસે સર્વેલન્સ સહિતની ટીમો પણ હાલ આ લોકોને તપાસમાં જોતરાઈ છે। સાથે ઝડપીથી આ લોભિયાઓને ઝડપીને પોલીસ જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી છે તે કરી રહી છે। જોકે સાબરકાંઠા જિલ્લામાં કરોડોનું ફુલેકું ફેરવનાર આ લોભિયાઓ છે તે હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે, જેને લઈને કહી શકાય કે મોટા ભાગના જે એજન્ટો સહિત રોકાણકારો છે તે લોકોની ચિંતા પણ વધી છે। ત્યારે કહી શકાય કે અત્યારે જે પ્રમાણે 4 કરોડ જેટલી જે રકમ છે 3 કરોડ 42 લાખ 91,000ની જે રકમ છે તેની ફરિયાદ છે તે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે। ત્યારે આવનાર સમયમાં એજન્ટો સહિત રોકાણકારો ખુલીને બહાર આવશે તો આ આંકડો છે તે હજુ પણ વધી શકે તે શક્યતા છે ને પોન્ઝી સ્કીમનો ફરી એકવાર પર્દાફાશ થયો છે। જી બિલકુલ ચિરાગ, આભાર વિગતો બદલ।